આજે છોકરીએ મને મેસેજ કર્યો છે કે દીદી તમે વિડીયો તો બનાવ્યો પણ એના માટે હું એટલું કહું કે છોકરાઓ એકસાથે 2-2, 3-3, 4-4 જણને ફેરવે છે એમ, અને પછી આપણે એવું કહીએ એ લોકોને તો ખોટું શું છે? ફેરવે છે, હું ક્યાં ના પાડું છું. છોકરીઓ નથી ફેરવતી, છોકરીઓ પણ એવું જ કરે છે. એટલે બધી છોકરીઓ નથી કરતી, હું એવું નથી કહેતી બધી જ કરે છે, પણ જે કરે છે એ કરે જ છે, અને જે કરે છે ને એ જ સામેવાળાને ખરાબ બોલે છે. ધ સેકન્ડ થિંગ કે કોકે તમને ડીએમ કર્યો, તમારે એ વસ્તુ જોઈતી હતી જ, રાઈટ? તમે એવા કોકને શોધતા હતા જ, અને કોકે ડીએમ કર્યો તમને. આપણે જો વાત ના જ કરવી હોય, આપણે આવા બધામાં ના જ પડવું હોય, તો એ ડીએમનો જવાબ શું કરવા આપવાનો? દરેક લેડીઝને ઇન્ટેન્શન ખબર પડી જ જાય છે, જેવી રીતે સામેવાળું માણસ હાય કે છે, હલો કે છે ને મેસેજ કરે છે. હા, અમુકના ઇન્ટેન્શન ખરાબ છે, તમને ખબર જ છે. અમુકના ઇન્ટેન્શન તમારી જોડે વાત કરવામાં શું છે એ પણ તમને ખબર જ હોય છે, અને છતાં પણ તમે એને જવાબ આપો છો. શું કરવા માટે? એ લોકોની તો ફિતરત છે જ, એક સાથે 10ને મેસેજ કરશે. તમારે શું કરવા જવાબ આપવાની જરૂર પાછી? રાઈટ? અને થોડાક જ દિવસ થાય નહીં થયા, સંબંધ તમે ઓળખ્યા ના ઓળખ્યા, અને તમે ના કરવાના બધા જ કામ એવી રીતે કરી દો છો. શું કરવા માટે? માણસને જ ઓળખો, જાણો, થોડો ટાઈમ આપો, અને પછી જે કરવાનું હોય એ કરો. ઓળખ્યા પારખ્યા વગર બસ પ્રેમમાં પડી જવાનું, પછી પ્રેમના નામે બધા આખા ગામના ઊંધા છતાં કામ કરવાના, પછી કહેવાનું હાય રે હાય કોક અમને ઉલ્લુ બનાવી ગયું, કોકે અમને આ કર્યું. અલા, માણસને ઓળખ્યા પારખ્યા વગર તમે ઊંધા છતાં કામ કરો તો શું થવાનું છે? થવાનું જ છે. એવું કેમ ને એકદમ સ્ટ્રેન્જર પર તમે ભરોસો મૂકી દો? કેમનું ના મુકાય? થોડો ટાઈમ આપવો પડે. તો હા, એક નહીં 10ને લોકો મેસેજ કરતા હશે, પણ આપણે સાચું માની લેવાની જરૂર નથી. કોકે કહ્યું આપણને કે આઈ લવ યુ, હું તો કહું છું 50 વાર કીધું, બોલ બચ્ચન 50,000 વાર કર્યું, પણ આપણે જો એ વસ્તુ ના જ જોઈતી હોય તો પછી બ્લોકનું બટન આપે છે સોશિયલ મીડિયા, દબાઈ દેવાનું હોય. પણ આપણને એ વખતે ગમતું હતું, આપણને કોક આઈ લવ યુ કે, કોક ગિફ્ટો મોકલે, કોક આપણી પાછળ ટાઈમ કાઢે, આપણને એપ્રિશિએટ કરે, આપણા વખાણ કરે, એ બધું આપણને ગમતું હતું. એટલે રેડ ફ્લેગ ત્યારે આપણને કોઈ જ ના દેખાયા. અને પછી જ્યારે બધું થઈ ગયું, પેલાના જે ઇન્ટેન્શન હતા કદાચ એ બધા થઈ ગયા, અને પછી તમે ખાલી એવું કહો કે હાય રે હાય પેલા એ મને ઉલ્લુ બનાવી દીધી. બેન, તારે જોઈતું હતું જ. બહુ કડવી વાત છે, પણ આજના જમાનામાં એવું જ થાય છે. લેડીઝ જેન્ટ્સનો બી ઉપયોગ કરે છે ને, જેન્ટ્સ લેડીઝનો બી. એટલે સોશિયલ મીડિયા પર જે બધા બોલતા હોય ને કે આઈ લવ યુ ને આન ધીસ એન્ડ દેટ એન્ડ ફલાણું, જ્યાં સુધી માણસને તમે બરાબર ટાઈમ ના આપો, ઓળખો નહીં, ત્યાં સુધી દરેક વસ્તુ બિલીવ કરવાની જરૂર નથી આવતી. કોક તો કહેશે હું ચાંદ લઈ આવું, તારા તોડી લાવું. તોડી લાય કે જા ભાઈ. એટલે અને આપણે એટલા બધા નાના કિક્કા બી નથી કે કોઈ પણ આપણને ઉલ્લુ બને છે. આપણને ખબર જ હોય છે એ વખતે રેડ ફ્લેગ આપણને દેખાતા હોય છે, પણ આપણે કાં તો જાણી જોઈને આંખો બંધ કરી દઈએ છીએ, કાં તો એને અવગણના કરીએ છીએ. બસ વાત એ જ છે બકા. મારો મેઇન પોઈન્ટ એ છે કે જ્યારે તમે કરતા હતા ત્યારે તમને ખબર જ હતી, નાના નિબ્બા નિબ્બી નહોતા આપણે, અને પછી જ્યારે થઈ ગયું તો ઇનોસન્ટ નહીં બનવાનું કે હાય રે હાય અને મને જો આવું કર્યું. તમને ખબર જ હતી કે આવું થઈ શકે છે. હા, બાકી મોજ કર, જીવવા દે, અને લવ યુ.